પતિ સાસુના ત્રાસથી 2 મહિના પિયર રહેતી મહિલાનું 181 ટીમ દ્વારા સાસરિયા સાથે સુખદ સમાધાન થયું છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક મહિલા તેના પતિ અને સાસુના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ 2 મહિનાથી તેના પિયર જતી રહી હતી। આ મહિલાએ તેમના ઘર સંસારની ચિંતા સતાવતી હોય ફરી સાસરે જવા મન મનાવી લીધું હતું। આથી તેમણે કેશોદ અભયમ 181 ટીમને ફોન કરી મદદ માંગી હતી। આથી મહિલા સુરક્ષાની જવાબદારી સંભાળતા કેશોદ અભયમ ટીમના કાઉન્સેલર ડાયબેન માવદિયા સહિતના સ્ટાફે મહિલા સાથે કાઉન્સેલિંગ કરી પ્રાથમિક માહિતી મેળવી, જેમાં મહિલાનો પતિ નશાકારક દ્રવ્યનો વશીની હોય, પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય, તેના પિતાને ઘરે જતી રહી હતી। સમાજના આગેવાનો વચ્ચે પડવા છતાં સમાધાન શક્ય બન્યું ન હતું। ખરેખર અભયમ ટીમે મહિલાના પતિ અને સાસુને કાયદાકીય માહિતી અને નશાકારકતા દ્રવ્યનું સેવન શરીર અને પરિવાર માટે હાનિકારક છે તેવી સમજણ આપી હતી, જેને લઈ પતિ અને સાસુએ 181 ને મહિલાની સુરક્ષાની બાંહેધરી આપી હતી અને મહિલા પતિ અને સાસુ સાથે રહેવા રાજી થતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું અને પરિવાર એક થયો હતો। મારું નામ ડાય માવદિયા, હું 181 અભયમ હેલ્પલાઇનમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું કેશોદ લોકેશન પર। અમારે 181 મહિલા હેલ્પલાઇનમાં એક કોલ આવેલો બેનનો કે મને મારા સાસુ તેમજ પતિ હેરાનગતિ શારીરિક માનસિક ત્રાસ આપે છે, તેથી અમારી ટીમની મદદ માંગેલી 181 મહિલા હેલ્પલાઇનની। તેથી અમે ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી। મહિલાએ જણાવેલું કે મારા સાસુ હેરાનગતિ કરે છે તેમજ મારા પતિ નશાકારક દ્રવ્યનું સેવન કરી હેરાનગતિ કરે છે, તેથી આજ રોજ મારે સમાધાન કરી મારું બાળક હોય તેથી તેમના ભવિષ્ય માટે સમાધાન કરવું છે, તેથી તેમને અમારી ટીમની મદદ માંગેલી। તેથી અમે સ્થળ પર જઈ તેમની સાસુ તેમના પતિનું કાઉન્સેલિંગ કર્યું અને સમજાવ્યા, બાળકના ભવિષ્ય વિશે સમજણ આપી અને તેમના પતિને નશાકારક દ્રવ્યનું સેવન ના કરવાની સલાહ આપી અને સુખદ સમાધાન કરાવેલ છે।